તો આપણે ગૌમુખ આસન કરવાનું છે. ગૌમુખ આસન કરવા માટે સૌ પ્રથમ આપણે ગાયના મુખ જેવું આસન છે તેને માટે આપણે બંને પગ સામે કરી દેવાના છે, સીધા કરી દેવાના છે, બંને હાથ પાછળ લઈ લેવાના છે અને ત્યાર પછી એક પગને ઘૂંટણેથી વાળી દેવાનો છે આ રીતે, બીજો પગને ઘૂંટણની નીચે મૂકી દેવાનો છે અને એક હાથને ઊંચો કરવાનો છે અને તેને બીજા હાથ સાથે પાછળથી જોડવાનો છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 આ જ રીતે ફરી પાછા આપણે પગ સીધા કરી દેશું, હાથ પાછળ કરી દેશું. હવે બીજા પગને પણ આ રીતે આપણે ઘૂંટણેથી વાળી દેશું અને ઘૂંટણેથી વાળીને આ રીતે પગ પર પગ મૂકી દેશું અને હવે બીજા હાથને બીજી બાજુ તરફથી આ રીતે પાછળ તરફ આપણે ટચ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 તો આના દ્વારા આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે અને આપણું મગજ પર પણ આ રીતે હાથનું દબાણ આવે છે અને આપણી સ્પાઇન પણ મજબૂત થાય છે. સ્પાઇન મજબૂત થાય છે અને હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે. આપણા પેટ પર પણ દબાણ આવે છે અને પેટના દર્દો પણ દૂર થાય છે. તો આ રીતે ગૌમુખ આસન કરવાથી ઘણો ફાયદો થાય.